કોઈ જીમ નહીં, કોઈ ડાયટ પ્લાન નહીં, પરંતુ રેગ્યુલર આ પ્રમાણે ચાલવાથી થઈ શકે છે તમારું ફેટ બર્ન. જી હા, ચાલવાની અલગ અલગ રીતો કે જે કરી શકે છે તમારું ફેટ બર્ન. હેલો, હું જાનવી પંડ્યા. ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે એવી તો કઈ અલગ અલગ ચાલવાની રીતો છે કે જેનાથી તમારું ફેટ બર્ન થઈ શકે છે. પહેલું છે જાપાનીઝ ઇન્ટરવલ વોકિંગ, એટલે HIIT, હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, જેમાં તમારે 3 મિનિટ ફાસ્ટ અને પછી 3 મિનિટ સ્લો ચાલવાનું છે અને આ પ્રમાણે 5 સાયકલ પૂરી કરવાની છે. જાપાનની શિન્સો યુનિવર્સિટીએ આ વોકિંગનું ઇન્વેન્શન કર્યું છે. આ વોકથી તમારી ફિટનેસ ઇમ્પ્રૂવ થાય છે, તમારી લેગ સ્ટ્રેન્થ વધે છે, કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે, તમારું ફેટ બર્ન થાય છે અને વેટ મેનેજમેન્ટ માટે પણ સારી છે. બીજી છે વોકિંગ ઓન અ ઇન્ક્લાઇન. જનરલી જે ટ્રેડમિલ પર તમે ચાલતા હો છો તેવું જ, પરંતુ આમાં શરૂઆતમાં સ્પીડ 4 થી 5 MPH રાખવાની હોય છે, ઇન્ક્લાઇન 10 કે 12 રાખવાનું. પરંતુ જો તમને ઘૂંટણ કે કમરની તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ કરજો. ટ્રેડમિલ પર 12% ઢાળ પર, એટલે 12% તમે ઢાળ રાખો અને તમે 3 માઇલની ઝડપે જો 30 મિનિટ સુધી ચાલો છો તો રનિંગ કર્યા વગર તમે ઝડપથી તમારું વજન ઘટાડી શકો છો. આ વોકથી તમારા મસલ્સ બિલ્ડ થાય છે, તમારું પોસ્ચર સુધરે છે અને 150 જેટલી કેલરી પણ બર્ન થાય છે. ત્રીજું છે વેટેડ વેસ્ટ વોકિંગ, એટલે તમારે તમારા વજનના 15 થી 20% જેટલું વજન પીઠ પર લેવાનું છે અને ચાલવાનું છે. જનરલી આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે સૌથી વધારે વજન ઘૂંટણ પર આવતું હોય, એટલે જો આ પ્રમાણે વોક કરવામાં આવે તો તમારા સાંધા એટલે ઘૂંટણના સાંધાને બધું મજબૂત થાય છે, સાથે કેલરી પણ બર્ન થાય છે. ચોથું છે વોકિંગ આફ્ટર વર્કઆઉટ્સ, એટલે તમે નોર્મલ એક્સરસાઇઝ કરો છો કે અથવા જીમમાં પણ જાઓ છો, એના બાદ તમે 5 કે 20 મિનિટની અંદર તમે જેટલું પણ ચાલી શકતા હો એટલું ચાલો છો તો તમારું ફેટ ઓક્સિડેશન થાય છે, તો લોહીમાં ભળેલી ચરબી જે છે તે ઝડપથી બર્ન આઉટ થાય છે, એટલે આ પણ ખૂબ અસરકારક છે. પાંચમી છે પોસ્ટ મીલ વોકિંગ, એટલે જમ્યા પછી તમે 2 મિનિટ જેટલું પણ જો ચાલો છો ને તો પણ તમારા બ્લડ શુગરને અને ઇન્સ્યુલિન લેવલને જાળવવામાં મદદરૂપ થાય છે. જી હા, જનરલી જમ્યા પછી જો તમારે તરત કામ કરવાનું થાય તો આળસ આવતી હોય છે, મૂડ નથી બનતો, પરંતુ જો તમે 2 મિનિટ પણ ચાલી લો છો તો તમારો મૂડ બની જાય છે અને સાથે સાથે તમે કામ પણ સુસ્તી વગર કરી શકો છો. અને છઠ્ઠું છે NEAT વોકિંગ, એટલે નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજેનેસિસ. આ શરીર દ્વારા બર્ન થતી કેલરીનો એક પ્રકાર છે કે જો તમારે કસરત ના થતી હોય તો ઊભા રહીને પણ, ચાલીને પણ અથવા કામ કરતા કરતા કસરત કરી શકો છો. આમાં સૌથી વધારે મહત્વનું છે ટ્રેડમિલ ડેસ્ક. જી હા, પોર્ટેબલ ટ્રેડમિલ ડેસ્ક, જે 1999માં જેમ્સ લેવિને આ પોર્ટેબલ ટ્રેડમિલ ડેસ્કની શોધ કરી હતી. તમે ઓફિસમાં હોવ, તમે કામ કરી રહ્યા હો તો આ પોર્ટેબલ ડેસ્કને તમે લઈ શકો છો અને કામ કરતા કરતા પણ તમે વોકિંગ કરી શકો છો. એટલે ઓફિસ ઓફ ધ ફ્યુચરના કોન્સેપ્ટ સાથે નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજેનેસિસ પણ તમે ટ્રેડમિલ ડેસ્કને આધારે કરી શકો છો. લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે ઘણા બધા નુકસાન થતા હોય છે, પરંતુ જો આ પોર્ટેબલ ટ્રેડમિલ ડેસ્ક હોય તો તમારી ફિટનેસ અને તમારું કેલરી બંને બર્ન થાય છે. સાતમી છે પિરામિડ વોક, જેમાં તમારે 5, 4, 3, 2, 1 અને પછી ફરી રિવર્સ 1, 2, 3, 4, 5 આ પ્રમાણે વોકિંગ કરવાનું હોય છે. કેવી રીતે? ચાલો સમજાવો. 5, 4, 3, 2, 1 મેથડમાં તમારે 5 મિનિટ ફાસ્ટ વોક કરવાનું છે ઇન્ક્લાઇન પર, પછી 4 મિનિટ મોડરેટ વોક કરવાનું, 3 મિનિટ ફરી ફાસ્ટ વોક અને ફરી 2 મિનિટ મોડરેટ વોક અને લાસ્ટમાં 1 મિનિટમાં સ્પ્રિન્ટ વોક કરવાનું અને પછી ફરીથી આ જ મેથડને રિવર્સ કરવાની, એટલે 1, 2, 3, 4, 5 તો થઈ જશે તમારું પિરામિડ વોકિંગ. આ એક્સરસાઇઝથી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ તમારી સારી રહે છે, તમારી પગની સ્ટ્રેન્થ વધે છે અને ફેટ પણ બર્ન થાય છે. તો આ હતી એવી અલગ અલગ 7 રીતો કે આ પ્રમાણે જો તમે ચાલો છો તો તમારું ફેટ ઝડપથી બર્ન થાય છે. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.